ચકલાસી નગરપાલિકાની ચૂંટણીમાં 28 બેઠકો પૈકી 16માં ભાજપનો ભગવો લહેરાયો। ભાજપે 16 બેઠકોથી ભવ્ય જીત, 11 બેઠક અપક્ષ, 1 બેઠક કોંગ્રેસને મળી, જ્યારે વોર્ડ 7 પેનલમાં 4 બેઠકો અપક્ષને મળી હતી। અપક્ષના ઉમેદવાર રાવજીભાઈએ સૌ મતદારોનો આભાર માન્યો। ચકલાસી ભાજપના પ્રભારી ચિરાગભાઈ ભવ્ય જીતનો તમામ શ્રેય જિલ્લા પ્રમુખ અજયભાઈ, ધારાસભ્ય સંજયસિંહ મલડા તેમજ ચકલાસીના ઉમેદવાર અને હોદ્દેદારોને આપ્યો। આગામી ચકલાસી નગરપાલિકામાં સૌ સાથ સૌનો વિકાસ સાથે મોદીજીના સિદ્ધાંતો સાથે પ્રજાલક્ષી કાર્યો થશે। મારું નામ ચિરાગ પૂનમભાઈ પટેલ, હું ચકલાસી નગરપાલિકા પ્રભારી તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી મને અહીંયા આગળ મૂકવામાં આવેલો। ચકલાસી નગરપાલિકા અમલમાં આવ્યા પછી પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે। 28માંથી 16 સીટો પર અમે ભાજપનો ભગવો લહેરાયો છે। આ જીતનો શ્રેય અમારા જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈની મહેનત, શ્રી એના ધારાસભ્ય શ્રી સંજયસિંહ તથા રણજીત કાકા, બાલુ કાકા, રાજુભાઈ, જે અહીંયા આગળના લોકલ જે કહેવાય કે અમારા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા, એને લીધે આજે અમને સ્પષ્ટ બહુમતી મળી છે। આગામી સમયમાં ચકલાસીનો ખૂબ વિકાસ થશે અને જે અપક્ષોનું રાજકારણ હતું એ અહીં આગળ પૂરું થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને જે અમારા જે ચૂંટાયેલા કાઉન્સિલરો છે એ ચકલાસી નગરનો પૂરેપૂરો વિકાસ કરશે એવી મને આશા છે। તમારું નામ? રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા, વોર્ડ નંબર 7, અપક્ષ ઉમેદવાર। કેટલા અપક્ષનું આપણે વિજય થયો છે અને કેટલી સીટ? હાલમાં 2013 અપક્ષો વિજય થયા છે, પણ બોડી અપક્ષની બનશે એ પણ બીજા સભ્યો લાવીશ। વોર્ડ નંબર 7 માં કેટલી સીટો તમારી? વોર્ડ નંબર 7 માં 4 સીટો અપક્ષની। રાવી કાકા, ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે, 16 બેઠકો છે, તમારી રણનીતિ કેવી રહેશે? રણનીતિ મારી સારી રહેશે, અમે બોડી બનાવવા પ્રયત્ન કરીશું। બોડી બનાવવા પ્રયત્ન કરશો? લાગે તો ભાજપમાંથી કોઈ સભ્યો આપણી બાજુ 100%।